સરદાર ગુર્જરી ડિજિટલમાં મહત્વના સમાચારો પર એક નજર. નડિયાદથી ડભાણ, મહુધા અને ડાકોર સુધી સિટી બસ શરૂ કરવા મ્યુનિસિપલ કમિશનરને લેખિત રજૂઆત. ખંભાત પાલિકાની બેઠકમાં શહેરમાં ગટરનો પ્રશ્ન હલ કરવા પ્રમુખે આપી બાંહેધરી. બોરસદ તાલુકાના રાસ ગામમાં કચરો એકત્ર કરીને નિકાલ કરવા જતી કચરાપેટીમાં અચાનક શોર્ટ સર્કિટના કારણે ભભૂકી આગ. પાલિકાના બંબાએ પાણીનો મારો ચલાવી આગને બુઝાવી. સસ્તા અનાજની દુકાન સંચાલકોએ વિપરીત પરિપત્ર થતાં હડતાળની ચીમકી ઉચ્ચારી. તેમનો આક્ષેપ છે કે સરકાર સાથેની બેઠક પ્રમાણે પરિપત્ર જાહેર થયો નથી. પંચાયતોમાં ભ્રષ્ટાચાર પર અંકુશ મેળવવા સરકારનો મોટો નિર્ણય. આરોપ સાબિત થતાં જ પ્રમુખોને ડીડીઓ ઘર ભેગા કરશે. નવું રાજપત્ર કર્યું જાહેર. પાટણ પાલિકા પ્રમુખે ભાજપના જ 6 કોર્પોરેટર સામે કાર્યવાહી કરવા સીએમને પત્ર લખ્યો. કહ્યું, સરકારના માણસો જ વિકાસના કામમાં રોડા નાખે છે. સંઘ પ્રદેશ દમણ પાલિકાની ચૂંટણીમાં ભાજપની પ્રચંડ જીત. કુલ 15માંથી 14 બેઠકો પર વિજય. 12 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ વિજેતા. ડુંગળીએ ખેડૂતોને રોવડાવ્યા. અમદાવાદમાં માત્ર 5 તો રાજકોટમાં ₹2.5 કિલોનો ભાવ. પાક પલળતા સંગ્રહ કરવા લાયક ન રહેતા સર્જાઈ સ્થિતિ. ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની 5મી T20 મેચ વરસાદના કારણે ધોવાઈ. ઇન્ડિયાએ 2-1થી સિરીઝ જીતી. બિહારમાં પ્રથમ તબક્કામાં થયેલા મતદાનનો આંકડો કરાયો જાહેર. કુલ 65.08% જેટલું ભારે મતદાન નોંધાયું.